કેમ છો મારા પ્યારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો આજનો લેક્ચર નંબર 10 આમાં ઓર્ગેનિક નેમ રિએક્શનમાં આપણે આજે જોશું ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સમાં જોઈ લો તમે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ આપેલા છે, સ્ટ્રોંગ, બોર્ડર લાઇન, વેરી સ્ટ્રોંગ, આ બધા આપેલા છે. આખું ઝૂમ કરીને હું તમને બતાવું છું. પહેલા વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈ લઈએ આપણે. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં તમારા સિલેબસમાં તો ખાલી 3 જ છે. પીસીસી જેને કહેવાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પીસીસી નું ફૂલ ફોર્મ શું થાય ભૂલકાઓ? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પછી એક જોશું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3, બરાબર, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. પછી ઇટાર્ડ રિએજન્ટ જેને કહેશું આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ. ઇટાર્ડ રિએજન્ટ ક્રોમાઇલ ક્લોરાઇડ. આ બધા છે ને, આ બધા એક્સ્ટ્રા, આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આ બધા એક્સ્ટ્રા છે. આ તમારે એટલા બધા કામમાં નથી આવતા કાંઈ, બટ ખબર હોવી જોઈએ. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, નિકલ ઓક્સાઇડ છે, કોલિન્સ રિએજન્ટ જે CrO3 2 ઇક્વિવેલન્ટ પિરિડીન એટલે કે 2 મોલ પિરિડીન. પછી સેરેટ ઓક્સિડેશન, સ્વર્ણ ઓક્સિડેશન, DMSO પ્લસ. આ બેમાં કોલિન્સ અને આમાં બેમાં ફેર શું કે આમાં 2 મોલ પિરિડીન યુઝ થાય, આમાં 1 જ મોલ પિરિડીન યુઝ થાય. સ્વર્ણ ઓક્સિડેશન, પછી PDC એટલે પિરિડિનિયમ ડાઇક્રોમેટ, પછી સિલેનિયમ ડાયોક્સાઇડ. આ બધા વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તમારા 4 પછીના જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, માત્ર તમારે તમે માની લો કે રેફરન્સ બુક યુઝ કરતા હોય, ક્યાં કોડી કોક એકાદો આવી જાય તો એના માટે છે. બાકી તમારા સિલેબસમાં તો ખાલી 3 જ છે: PCC, CrO3 અને ઇટાર્ડ રિએજન્ટ. અને એક ઓઝોનોલિસિસ પણ. ઓઝોનોલિસિસ થોડુંક બધાથી અલગ છે, કેવી રીતે સમજશો હમણાં. આમના પછી બોર્ડર લાઇન. ખાસ જોજો બોર્ડર લાઇન, વેરી સ્પેશિયલ જોન્સ ઓક્સિડેશન. તમને આવી રીતે આપેલું હોય CrO3 પ્લસ એક્વિયસ H2SO4 પ્લસ એસિટોન, યા તો CrO3 ઇન્ટુ H2SO4 ડાયરેક્ટ આવી રીતે આપી દીધો હોય, બરાબર, યા તો ઓબ્લિક કરેલું હોય યા તો ઇન્ટુ કરેલું હોય. બોર્ડર લાઇન શા માટે કહે છે આ અત્યારે ઇન્ડેક્સ પહેલા જોઈ લઈએ, પછી એક આપણે ઓક્સિડેશન જોશું. ચલો, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. કેમિનોફોર H2SO4, કેમિનોફોર KOH, કેમિનોફોર. ટૂંકમાં કેમિનોફોર ને તમે એસિડિક મીડિયા લ્યો, યા તો બેઝિક મીડિયા લ્યો, યા તો ન્યુટ્રલ મીડિયા લ્યો. એટલે કે એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ અને તટસ્થ માધ્યમ, કોઈ પણ મીડિયામાં એ કેમિનોફોર હંમેશા સ્ટ્રોંગ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ 5 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, આ શું લખેલું છે? આ તો કે એ વસ્તુ એવી દર્શાવે છે કે રેડોક્સ. આપણે એક રેડોક્સ ચેપ્ટર છે એમાં આપણે જોશું કે ભાઈ રેડોક્સમાં આમનું રિએક્શન કરાવો ને કેમિનોફોર H2SO4 એટલે કે એસિડિક મીડિયામાં કેમિનોફોર રિએક્શન કરતો હોય તો 5 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ થતો હોય. તફાવત જે છે 5 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ થતો હોય. બેઝિક મીડિયા હોય તો 3 ઇલેક્ટ્રોન, ન્યુટ્રલ મીડિયા હોય તો ખાલી 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ થતો હોય. પછી K2Cr2O7 વિથ H2SO4 યા તો Na2Cr2O7 વિથ H2SO4. હકીકતમાં આ બેમાંથી બનતો હોય H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ બને H2CrO4. આ બધા સ્ટ્રોંગ છે, પ્રબળ છે. એમના પછી જોશું આપણે અતિ પ્રબળ ઓક્સિડેશન કરતા. અતિ પ્રબળ ઓક્સિડેશન કરતામાં આપણે જોશું કેમિનોફોર, કોન્સન્ટ્રેટેડ HNO3. કોન્સન્ટ્રેટેડ HNO3 એટલે તમને ખબર છે નાઇટ્રિક એસિડ, પોપ ઓફ રૂલ્સ જે આપણે સ્ટ્રોંગમાં જોશું આપણે. આ સિવાયના ટોલેન્સ રિએજન્ટ છે, ફેલિંગ રિએજન્ટ છે, એ બધાની થોડી કેરેક્ટરિસ્ટિક અલગ હોય. કેવી રીતની હોય એ પણ આપણે જોશું. પણ આ ઇન્ડેક્સ લખ્યા પછી એક આપણે બીજું બી જોશું આપણે, એલ્કિનનું ઓક્સિડેશન. જો આ બધા મેં ઓક્સિડેશન કરતા દેખાડ્યા છે, એ આલ્કોહોલનું કરી શકે, આલ્કિનનું કરી શકે, કેવી રીતે કરી શકે એના માટે આપણે ડિટેલમાં જોશું. પહેલા એક કામ કરીએ. સૌથી પહેલા આમાં લિસ્ટમાં નથી લખેલો, પણ સૌથી પહેલા આપણે એક કન્સેપ્ટ જોશું, ઓઝોનોલિસિસ. સૌથી પહેલા એક કન્સેપ્ટ જોઈએ, ઓઝોનોલિસિસ એટલે કે ઓઝોનીકરણ. સૌથી IMP ટોપિક આ ઓક્સિડેશનમાં. IMP, વેરી IMP, ખતરનાક IMP કરી નાખજો. સૌથી હાઈએસ્ટ ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ કરવાનું કોનું હોય તો કે આલ્કિનનું. કોનું કરવાનું હોય ભૂલકાઓ? આલ્કિનનું કરવાનું હોય. આમની પહેલાનો 9મો લેક્ચર છે, એમાં ખાસ કરીને સ્માર્ટ વર્ક કરજો ભલાવ. જો 9મા લેક્ચરમાં સ્માર્ટ વર્ક ના કર્યું તો ક્યારે તમે બ્રોમિનેશન કરાવશો, ક્યારે નાઇટ્રેશન કરાવશો, ખબર જ નહીં રહે કાંઈ.
એટલે ખાસ કરીને આની પહેલાનો જે લેક્ચર છે એમાં સ્માર્ટ વર્ક ખાસ કરજો, આખા લેક્ચરનું છેલ્લે સ્માર્ટ વર્ક કરી જ લેજો કે ભાઈ શેમાંથી શું બને, કઈ વસ્તુ બને, બરોબર. ચલો ઓઝોનોલિસિસ કોનું હોય? ઓઝોનોલિસિસ પહેલા તો આલ્કિનનું હોય. કેવી રીતે કરવામાં આવે તો જો સમજો, આ છે આપણી પાસે આલ્કિન, આની અંદર યાદ રાખજો, આની અંદર ઓઝોન અને હારે ઝિંક H2O અથવા તો Me2S એવું કંઈક નાખેલું હોય. હું એક કામ કરો, બધાની એકી સાથે જ પ્રોડક્ટ લખું, જોજો સમજો. એક્ઝામમાં માની લો કે તમને આમ આપેલું હોય ઓઝોન વિથ ઝિંક H2O અથવા આપેલું હોય ઓઝોન વિથ Me2S, Me2S ડાયમિથાઇલ સલ્ફાઇડ જેને કહેવાય. પછી ઓઝોન અને એમની હારે આપેલું હોય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો આમ આપેલું હોય ઓઝોન વિથ ઝિંક H2O અને સેકન્ડ આપેલું હોય માની લો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એમના પછી જોજો ઓઝોન આવી રીતે આપેલો હોય ઝિંક H2O વિથ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આ બધીની પ્રોડક્ટ શું મળે આપને? તો એના માટે હું તમને ઓઝોન ઝિંક H2O આપેલો હોય હારે ઓઝોન Me2S આપેલો હોય, આ આલ્કિન છે. તો આલ્કિનને બ્રેક કરવાનો અને અહીંયા ઓક્સિજન મૂકી દેવાનો. આમાં બી યાદ રાખજો, આલ્કિનને બ્રેક કરવાનો અને ઓક્સિજન મૂકી દેવાનો. ટ્રીક સાથે સમજાવીશ, મિકેનિઝમ સાથે સમજાવીશ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો યાદ રાખજો એની પ્રોડક્ટ આલ્કોહોલ આવે. શું આવે એની પ્રોડક્ટ? ભૂલકાવ આલ્કોહોલ એની પ્રોડક્ટ આવે. કેવી રીતે થતું હોય એની ટ્રીક આટલી યાદ રાખજો. ઓઝોનની અંદર ઓક્સિજન 3 હોય. કેટલા હોય ઓઝોનની અંદર ઓક્સિજન? 3 હોય ઓક્સિજન ટોટલ. આલ્કિનને બ્રેક કરવાનો, એક ઓક્સિજન આ સાઈડ એડ કરવાનો, એક ઓક્સિજન આ સાઈડ એડ કરવાનો અને ત્રીજો ઓક્સિજન વધે એ ઝિંકની સાથે જવા દેવાનો એટલે -ZnO થઈ જાય. યા તો આ હોય તો -Me2SO થઈ જાય. ફરી પાછું આમાં ત્રીજો ઓક્સિજન વધે કોની યારે જવા દેવાનો? ઝિંક સાથે, એટલે શું થઈ જાય? -ZnO. આમાં ત્રીજો ઓક્સિજન વધે તો Me2SO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, DMSO જેને કહેવાય. આનું નામ બીજું શું? DMSO એટલે કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, DMSO. ફરી પાછું કહું, 3 ઓક્સિજન હોય ઓઝોનની અંદર. કેટલા ઓક્સિજન હોય? 3 ઓક્સિજન. એમાંથી એક આ સાઈડ એટલે અહીંયા કીટોન બનશે, એક અહીંયા એટલે કીટોન અથવા તો આલ્ડીહાઇડ બને અને ત્રીજો ઓક્સિજન ઝિંક હોય તો ZnO સાથે, Me2S હોય તો Me2SO, બરોબર. તો આલ્કિનમાંથી આ રીતે બનશે. મિકેનિઝમ શું આની? મિકેનિઝમ જોઈએ. ચલો મસ્તીની મિકેનિઝમ છો, આખી મિકેનિઝમ જોજો. ચલો આની ક્રિયાવિધિ, મિકેનિઝમ. સૌથી પહેલા તો તમને ઓઝોનનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. આની સાથે રિએક્શન કેવી રીતે કરે એ ખબર હોવી જોઈએ. ચલો ઓઝોન આવી રીતે લખશું. ઓઝોનનું સ્ટ્રક્ચર ઓક્સિજન ઉપર પોઝિટિવ બેન્ડ શેપમાં હોય, વી શેપમાં હોય, બરોબર. એક ઓક્સિજન ઉપર પોઝિટિવ હોય કારણ કે આની વેલેન્સી વધી ગઈ, આની વેલેન્સી ઘટી ગઈ એટલે આની ઉપર હોય નેગેટિવ. પેલું નેગેટિવ છે આની ઉપર એટેક કરે તો આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરશે અને આ પાઈ ડેન્સિટી આ ખેંચી લે. તો પહેલા સ્ટેપમાં યાદ રાખજો, પહેલા સ્ટેપમાં આ રીતનો પ્રાઇમરી ઓઝોનાઇડ બનશે. જોજો આને કહેશું આપણે પ્રાઇમરી ઓઝોનાઇડ બનશે. હજી પૂર્ણ થયું, સમજો. આ નેગેટિવ આની ઉપર એટેક થયો એટલે અહીંયા બોન્ડ બની ગયો, આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક થયો એટલે અહીંયા બોન્ડ બની ગયો અને આ પાઈ ડેન્સિટી અહીંયા ખેંચી લીધી એટલે પોઝિટિવનું ન્યુટ્રલ થઈ ગયું, બરોબર. હવે શું થાય? હવે આ પ્રાઇમરી ઓઝોનાઇડ અનસ્ટેબલ હોય એટલે કે અનસ્થાયી હોય, અનસ્ટેબલ હોય. સીધું જ શું કરશે? આ બોન્ડને બ્રેક કરીને અહીંયા લગાવશે, આ બોન્ડ બ્રેક કરીને અહીંયા આવશે અને અહીંયા જેવો પોઝિટિવ ચાર્જ જનરેટ થાય એટલે આ એમની પાઈ એના લોન પર ત્યાં આપી દે એટલે ડબલ બોન્ડ બની જાય ત્યાં. તો આખી મિકેનિઝમ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ કેટલું શું કરવાનું છે એનસીઆરટીમાં કેટલી મિકેનિઝમ આપી છે એ પણ હું તમને કહીશ. પણ તમને મિકેનિઝમ આવડવી જોઈએ હો ભાઈ, મિકેનિઝમ વગર નકામું. બે વસ્તુ ખબર હોવી જોઈએ, કન્સેપ્ટ બી ખબર હોવો જોઈએ અને ગોખતાય આવડવું જોઈએ. કન્સેપ્ટ એટલે આખી મિકેનિઝમ બની કેવી રીતે, પ્રોડક્ટ કેવી રીતે બને એ બી ખબર હોય અને ડાયરેક્ટ સોલ્વ. જો ગોખશો નહીં તો મરી જવાના છો. ખાલી કન્સેપ્ટ ઉપર યાદ રાખશો ને તો ગયા તમે, કારણ કે સમય એક્ઝામમાં ટાઈમ જોઈએ. બે વસ્તુ પરફેક્ટ આવડવી જોઈએ. મિકેનિઝમ કન્સેપ્ટ જોરદાર આવડવો જોઈએ
અને યાદય ફટાફટ હોવો જોઈએ. સીધું ખબર હોવી જોઈએ કે ઓઝોન આ જે વસ્તુ કરાવી ને કે આલ્કિનમાં બ્રેક કરવાનું, એક ઓક્સિજન આ સાઈડ, એક ઓક્સિજન આ સાઈડ અને ત્રીજો ઓક્સિજન આની યારે, તો આ ઇન્સ્ટન્ટ તમને આન્સર કાઢતા આવડી જાય. બરોબર, માની લો કાલે ભૂલાઈ ગયું, ગોખેલું ભૂલાઈ ગયું, તો કાંઈ વાંધો નહીં, કન્સેપ્ટ છે આપણી પાસે. કન્સેપ્ટ એટલે કાર્ય મિકેનિઝમ, તો કન્સેપ્ટ બે વસ્તુ આપણે પેરેલલ આવડવી જોઈએ. ગોખતા એટલું મસ્ત આવડવું જોઈએ, કન્સેપ્ટ એટલા જોરદાર, સમજવાનું જોરદાર છે. આપણે સ્પીડ બેમાં આવશે, બરોબર, પણ જો મિકેનિઝમ કરવા જશો તો થોડીક વાર લાગે, પણ ગોખેલું હોય તો ઇન્સ્ટન્ટ આન્સર આવે. ગોખેલું ભૂલાઈ જાય તો કાંઈ વાંધો નહીં, આપણી પાસે કન્સેપ્ટ હોય. પણ બે વસ્તુ હોય ને, આપણી પાસે કન્સેપ્ટ હોય ને ગોખેલું હોય ને, તો કોઈ દિવસ ભૂલાય જ નહીં. સ્પીડે ઇન્સ્ટન્ટ આવે એક્ઝામમાં. વાયવા લેતા હોય ને ક્યારેક કરીને બધા જવાબ દેતા હોય તો એમ ના હાલે ભાઈ. ગોખેલું હોય તો ફટ કરતું સ્પીડ કરતો તમને આન્સર ખબર હોય કે આનો આન્સર આજે આવે. પછી એમાંથી હું પૂછું કે ભાઈ આ કેવી રીતે આવે, આ કેવી રીતે હોય, તો એનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. બે વસ્તુ ખબર હોવી જોઈએ સાથે સાથે. ચલો જોવા, ફિઝિક્સમાં આ જ વસ્તુ હોય. ફિઝિક્સમાં પણ આ જ વસ્તુ હોય. ફિઝિક્સમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, અને ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ થાય, એનું ઇન્ટિગ્રેશન હોય, ડેરિવેશન હોય, XYZ કેવી રીતે ડિરાઈવ થાય, આખો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. ઘણીવાર શું થતું હોય, છોકરાઓને આખી ફોર્મ્યુલા ડિરાઈવ કરતા આવડે, પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે ને તો પહેલા એ ફોર્મ્યુલા ડિરાઈવ કરે, ફોર્મ્યુલા શું આવે છે એ નક્કી કરે, અને પછી એમાં ડેટા મૂકીને પછી આન્સર કાઢે. અરે ભલા માણસો, ટાઈમ વેસ્ટ થઈ જશે. ને એક્ઝામમાં તમને થિયરીનું પેપર નથી, MCQનું પેપર છે. જો ફોર્મ્યુલા યાદ રાખેલી ભૂલાઈ ગઈ હોય ને, યાદ રાખેલી ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ હોય તો જ એ ફોર્મ્યુલાને તમારે ડિરાઈવ કરવાની હોય. બાકી તો તમને પરફેક્ટ 100%, તમને ખૂણે ખાચકી શંકા નથી કે એ ખોટી છે એમ. તમને ખબર છે કે આ ફોર્મ્યુલા સાચી જ છે એમ, તો ફોર્મ્યુલા મૂક્યા પછી કે સીધો ડેટા મૂકીને આન્સર કાઢી લેવાનો હોય. માની લો કે ભૂલાઈ જાય તો પછી આખી ડિરાઈવ કરતા આવડવી જોઈએ. બે કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. આ વસ્તુ કરશો ને, અમુક જો ટીચર્સને એવી ટૂંકમાં એને બી ખબર ના હોય, કારણ કે એક્ઝામ આપે તો ખબર પડે એમ. જેને નીટની એક્ઝામ આપી છે ને, બધા સ્ટુડન્ટ્સના મેં રિવ્યુ લીધા છે. જેને હાઈસ્કોર કર્યો છે ને, એને ફિઝિક્સમાં કે કેમિસ્ટ્રીમાં શું કર્યું હોય, બંને વસ્તુ કરી હોય. કન્સેપ્ટ એ પરફેક્ટ હોય, ગોખેલું પરફેક્ટ હોય એનો. ફિઝિક્સમાં માની લો ક્વેશ્ચન પૂછાય, ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને સીધો આન્સર કાઢી લે. માની લો કે ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ હોય તો કન્સેપ્ટ ખબર હોય, આખું ફોર્મ્યુલાને ડિરાઈવ કરી લે, ડિરાઈવ કરીને પછી એમાં ડેટા મૂકીને કાઢી લે. પણ એમાં થોડુંક ટાઈમ વધારે જોઈએ. એટલે બંને વસ્તુ તમને પેરેલલ આવડવી જોઈએ, પરફેક્ટ આવડવી જોઈએ. બરોબર, ચલો ઓઝોન ફરી પાછું જુઓ. આ ઓઝોનનું સ્ટ્રક્ચર અહીંયા ટેક કરો, આ પાઇટ ડેન્સિટી અહીંયા ટેક કરો, આની પાસે લોન પર આવી ગયા. પ્રાઇમરી ઓઝોનેટ અનસ્ટેબલ હોય. ફરી પાછું આ બોન્ડને બ્રેક કરશે, આ બોન્ડ અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ જનરેટ થશે. અહીંયા આ બોન્ડ અહીંયા આવશે એટલે આની ઉપર નેગેટિવ, અને લોન પર આપી દીધો એટલે અહીંયા ડબલ બોન્ડ અને પોઝિટિવ જનરેટ થશે. પ્લસ જોજો આને કેવી રીતે લખશું આપણે, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન ઉપર અહીંયા નેગેટિવ આવશે, અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ આવશે. બરોબર, આટલું અહીંયા ડબલ બોન્ડ, આ બોન્ડ અહીંયા આવશે એટલે આની ઉપર નેગેટિવ, આ બોન્ડ અહીંયા આવશે એટલે ત્યાં આવી જશે ડબલ બોન્ડ. ચલો હવે શું કરશું, હવે આ જ વસ્તુને આ રીતે લખો છો. આ એઝ ઇટ ઇઝ, એને કંઈ તમારે કરવાનું થતું નથી. પ્લસ અહીંયા જે છે એને હું આવી રીતે લખું છું. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, જોજો આ ખાસ, બરોબર, અને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. આ જે છે ને એ જ વસ્તુ આ છે. આ નીચે છે તો એને ખાલી આમ લાંબુ કરીને લખ્યું છે, એમાં કંઈ બહુ મોટો ફેર નથી. બરોબર છે, ઓક્સિજન. આને આમ ઉલટું કરીને લખેલું છે. આ આલ્કિન એઝ ઇટ ઇઝ, આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ, અને ઓક્સિજન ઉપર નેગેટિવ એઝ ઇટ ઇઝ. હવે થાય શું, જો આ કાર્બોનિલ તો ઓલવેઝ પોતાની સાઈડ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચતો, એટલે અહીંયા પોઝિટિવ આવે. જેવો પોઝિટિવ એટલે આ નેગેટિવ એટેક કરી દે એની પર. જેવો નેગેટિવ એટેક કરે એટલે આ પોઝિટિવ છે, આ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લે, બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ આવે. જેવો પોઝિટિવ આવે તો નેગેટિવ ઓક્સિજન એની ઉપર એટેક કરી દે. તો આમાંથી બનશે, જોજો આપને આમાંથી જે આપને મળશે એ મળશે આપને સેકન્ડરી ઓઝોનાઇડ. જોજો આ બે ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા છે. આ ઓક્સિજન અહીંયા જોઈન્ટ થઈ ગયો, ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ વધશે. આ ઓક્સિજન આની હારે જોઈન્ટ જ હતો, પાઈ ડેન્સિટીનું એટેક આની ઉપરથી એટલે આની હારે જોડાઈ ગયો. આને કહેશું આપણે સેકન્ડરી ઓઝોનાઇડ. સેકન્ડરી ઓઝોનાઇડ. અને હવે આની અંદર આપણે Me2S અથવા તો ઝિંક નાખીએ તો આનો એટેક આની ઉપર થાય, આ બોન્ડ અહીંયા આવે,
આ બોન્ડ બ્રેક કરીને અહીં આવે અને આ ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. મતલબ Me2S ની હારે ઓક્સિજન આવી જશે તો Me2SO લીવ થશે, દૂર થશે. અહીંયા બનશે જોજો, અહીંયા ફરી પાછો બની જશે ડબલ બોન્ડ O પ્લસ અહીંયા બની જશે ડબલ બોન્ડ O. મતલબ બંને કાર્બોનાઇલ ફંક્શનલ ગ્રુપ બની ગયા, બંનેની જગ્યાએ ઓક્સિજન આવી ગયા. આખી એની મિકેનિઝમ થઈ ગઈ જો પૂરેપૂરી. પ્રાઇમરી ઓઝોનાઇડ, સેકન્ડરી ઓઝોનાઇડની આખી મિકેનિઝમ. બરોબર. હવે હું એનસીઆરટી પ્રમાણે વાત કરું, આખી મિકેનિઝમ તમારે યાદ નથી રાખવાની. એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો તમારે એનસીઆરટી પ્રમાણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. જોજો ખાસ, આ છે આલ્કિન, આ છે આલ્કિન. એમાં જો ઓઝોન નાખો પહેલા તમે, ઓઝોન, તો થાય શું? તો કે પહેલા તો બંને બોન્ડ તોડી નાખવાના. બરોબર છે? સિગ્મા અને પાઈ બે તોડી નાખવાના. 3 ઓક્સિજન છે, 3 ઓક્સિજન, એમાંથી એક ઉપર મૂકો, 2 નીચે મૂકો. ગમે તે એક સાઈડ 1 અને બીજી સાઈડ 2. આમ નો લખવું હોય તમારે તો કાંઈ વાંધો નહીં, આમ લખો, ઊંધો લખો આને, તમને જે રીતે ઈચ્છા પડે એ રીતે. મને કોઈને ઈચ્છા થાય મારે ઉપર 2 મૂકવા છે, નીચે 1 મૂકવો છે, તો કાંઈ વાંધો નહીં, આવી રીતે મૂકો. જો આ ઓક્સિજનને બંને કાર્બન સાથે જોડવાના, આ ઓક્સિજન આ કાર્બન સાથે, આ ઓક્સિજન આ કાર્બન સાથે, અને આ ઓક્સિજન આની સાથે. બરોબર. ચલો, આ ઓક્સિજનને આ બંને કાર્બન સાથે, આ ઓક્સિજન આની સાથે, આ ઓક્સિજન આની સાથે, આ ઓક્સિજન આની સાથે. બંને વસ્તુ એક જ છે, ચત્તુ છે ને ઓલું ઊંધું છે. આને કહેવાય શું? તો કે ઓઝોનાઇડ બોલાય. અને શું બોલાય? ઓઝોનાઇડ બોલાય. ડાયરેક્ટ સેકન્ડરી ઓઝોનાઇડ એમાં મૂકી દીધો છે એનસીઆરટીમાં. કેવી રીતે કરવાનું? આ તોડવાના બંધ. 3 ઓક્સિજન છે, 3, એમાંથી ગમે તે એક સાઈડ 1 અને ગમે તે એક સાઈડ 2. ગમે તે એક સાઈડ 1 એની સામે 2 મૂકવાનો. ઓમાં બી એવું, કા નીચે 1 મૂકો તો ઉપર 2 અને ઉપર 1 મૂકો તો નીચે 2. ઓઝોનાઇડ બની ગયું. હવે આની અંદર ઝિંક અથવા તો Me2S તો દૂર થશે Me2SO. કેવી રીતે? એ તો ખબર છે. આને છે ને બ્રેક કરવામાં આવી રીતે બ્રેક કરાય. જોજો, ગમે તે એક ઓક્સિજન છે ને, ગમે તે એક ઓક્સિજન આવી રીતે વાય કરી નાખવાનો. વાય, યોગેશ સરનો વાય કરી નાખવાનો. આમ હોય તો આમાં યોગેશ સરનો વાય. પાછો કેવી રીતે ચત્તો વાય મૂકો, ઊંધો વાય મૂકો, એ તો ખબર હોવી જોઈએ ને. 3 ઓક્સિજન છે ને, 3 ઓક્સિજન, 3 ઓક્સિજન માંથી એક ઓક્સિજન જે છે ને ગિલોલ, ન ખબર પડે આમ ઓલો કૃષ્ણ ભગવાન કાનુડો, બરોબર છે ને, મટકી ફોડતા એવી રીતે ગિલોલ. તો આ વાય ગિલોલ છે, એમાંથી આ એક જ ઓક્સિજન આવવો જોઈએ. એને ગિલોલ થી કાઢી અને Me2S સાથે લગાવી દેવાનો, એટલે Me2SO લીવ થાય. આ છે બ્રેક થઈ ગયું. આ બોન્ડ બ્રેક, આ બોન્ડ બ્રેક, આ બોન્ડ બ્રેક. તો આ ઓક્સિજન આની યાર આવશે પ્લસ આ ઓક્સિજન આની યાર આવશે. ટૂંકમાં આવી રીતે તમને લખતા આવડવું જોઈએ. આને બ્રેક કરતા હો તો આ ઓક્સિજન આની યાર આવશે પ્લસ આ ઓક્સિજન આની યાર આવશે અને આ ત્રીજો ઓક્સિજન છે એ Me2S સાથે લીવ થઈ જશે. ટૂંકમાં ડાયરેક્ટ આ ઓઝોનોલિસિસનું ઓક્સિડેશન તમને આવડવું જોઈએ. બરાબર. ટ્રીક સિમ્પલ. જો ટ્રીક આની ડાયરેક્ટ આન્સર, ડાયરેક્ટ સોલ્યુશન કેવી રીતે કરવું, સીધે સીધું સોલ્યુશન જ આનો. જો આપણી પાસે આલ્કિન છે, કેટલા ઓક્સિજન છે આપણી પાસે? ઓઝોનમાં 3, એમાં નાખેલો હોય ઝિંક H2O. હવે જોજો, આને તોડવાનો. 3 ઓક્સિજન છે, એમાંથી એક ઓક્સિજન આ સાઈડ, એક ઓક્સિજન આ સાઈડ અને ત્રીજો ઓક્સિજન બધે ઝિંક સાથે, એટલે ઝિંક ઓક્સાઇડ દૂર કરી દેવાનું અને આ ડબલ બોન્ડ રાખવાના. જો ડબલ બોન્ડને નહીં કાઢવાનું, તમે વચ્ચેથી તોડો છો, બરોબર છે, વચ્ચેથી તોડો છો, એટલે એક ઓક્સિજન અહીં આવશે, એક ઓક્સિજન અહીં આવશે. આ બની ગઈ એની પ્રોડક્ટ. બરોબર. હવે હું એક્ઝામ્પલ સાથે સમજાવું. ક્વેશ્ચન જોજો. માની લો કે તમને ઇથિન, આપણી પાસે છે ઇથિન, આનું ઓઝોનોલિસિસ કરાવે, ઓઝોન હારે Me2S. તો આનું સોલ્યુશન, ચલો આનું સોલ્યુશન કેમ કરશો ભૂલકાઓ? ચલો અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 ઓઝોન અને હારે Me2S. હારે શું છે? Me2S. ચલો આને બ્રેક કરવાનું. બરોબર.
એક ઓક્સિજન આ સાઈડ, એક ઓક્સિજન આ સાઈડ ને ત્રીજો ઓક્સિજન વધાઈ Me2SR એટલે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. આનું નામ શું ભાઈ? ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ એટલે કે DMSO. DMSO દૂર થશે અને અહીંયા બનશે CH2 ડબલ બોન્ડ O પ્લસ O ડબલ બોન્ડ CH2 એટલે કે આને કહેવાય શું? HCHO. ફોર્માલ્ડિહાઇડ કહેવાય ને, HCHO ફોર્માલ્ડિહાઇડ. યાદ રાખજો ભૂલકાઓ, આ જ ક્વેશ્ચન તમને આમ પણ પૂછી શકે એક્ઝામમાં કે અહીંયા A, પછી તમને અહીંયા આપી દે અહીંયા KOH અને હીટ, અહીંયા B. તો B શું બને? હાલો મને કયો, વિચારો B શું બને? આને બ્રેક કર્યો એટલે 2 મોલ ફોર્માલ્ડિહાઇડ ને બનાવ્યા, પછી KOH અને હીટ આપી દીધું હોય તો આમાં તો તમને ખબર જ છે KOH અને હીટ આપી દો તમે આમાં, તો કયું નેમ રિએક્શન થાય? વિચારો. તો આ નેમ રિએક્શન થઈ જાય કેનિઝારો. કયું થાય? કેનિઝારો. અને એમાં ડિસપ્રોપોર્શનેશન, વિષમીકરણ, ડિસપ્રોપોર્શનેશન, એકનું ઓક્સિડેશન થાય અને સોલ્ટ બને, બીજાનું રિડક્શન થાય અને એલ્કોહોલ બને. યાદ રાખજો, કેનિઝારોમાં વિષમીકરણ ડિસપ્રોપોર્શનેશન થી સોલ્ટ બને છે, એસિડ નથી બનતો. મોસ્ટલી બધાને ક્વેશ્ચન પૂછે એટલે એમ કે એક એસિડ બને ને એક આલ્કોહોલ. અરે એસિડ નથી બનતો, શું બને છે? સોલ્ટ બને છે. એસિડનો સોલ્ટ બને, ક્ષાર બને ટૂંકમાં, અને બીજો આલ્કોહોલ. આનું H3O+ જો નાખો ને આગળ હજુ H3O+, તો એનો એસિડ બને. જો H3O+ આપ્યો હોય તો જ એસિડ બનાવીને આવજો, બરોબર? બાકી સોલ્ટ બને એનો. રેડી ભૂલકા આટલું? ચલો હજુ એક ક્વેશ્ચન જો. માની લો કે આ રીતનો ક્વેશ્ચન આપ્યો હોય. સપોઝ CH3CH ડબલ બોન્ડ CH2, આમાં આપ્યો હોય ઓઝોન, ઝિંક, H2O. ચલો સોલ્યુશન આનું શું કરશો? સોલ્યુશનમાં CH3CH ડબલ બોન્ડ CH2, ઓઝોન, ઝિંક, H2O. આલ્કીનને તોડશું આપણે પહેલા તો. એક ઓક્સિજન આ સાઈડ, એક ઓક્સિજન આ સાઈડ ને ત્રીજો ઓક્સિજન બધાય ઝિંક સાથે, એટલે ઝિંક ઓક્સાઇડ દૂર થઈ જાય. તો ચલો આની પ્રોડક્ટ શું બને? CH3CH ડબલ બોન્ડ O પ્લસ O ડબલ બોન્ડ CH2 એટલે આ બન્યું CH3CHO પ્લસ આ બન્યું HCHO. બરોબર? અને જો આમાં આગળ તમને KOH અથવા તો NaOH નાખી દીધો હોય તો યાદ રાખજો ભૂલકાઓ, આ કેનિઝારો રિએક્શન ન થાય. ખબર છે ને? ફરી પાછું કહી દો. આમાં આ A આપ્યું હોય અને આની અંદર NaOH અથવા તો KOH આપી દીધું હોય, અહીંયા B આપેલું હોય, તો આ કઈ પ્રોડક્ટ બને અને કયું નેમ રિએક્શન થાય? તો યાદ રાખજો, આ ક્રોસ આલ્ડોલ થવાનું. કયું થવાનું? ક્રોસ આલ્ડોલ રિએક્શન. અને ક્રોસ આલ્ડોલમાં જેની પાસે આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન, એની પાસે આલ્ફા હાઇડ્રોજન, એનો H2 નો ઓક્સિજન, તો આની પ્રોડક્ટ આપને મળશે HCH ડબલ બોન્ડ CH આવી પ્રોડક્ટ મળશે. બરોબર? એટલે આ ખાસ યાદ રાખજો. એક્રાલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? એક્રાલ્ડિહાઇડ. આ ભૂલતા નહીં ભૂલકાઓ, એક્રાલ્ડિહાઇડ કહેવાય આને. બરોબર? સો આ ક્રોસ આલ્ડોલ, આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે એટલે ક્રોસ આલ્ડોલ થાય. જો આલ્ફા હાઇડ્રોજન ના હોય તો કેનિઝારો રિએક્શન થાત. ચલો હજુ એક રિએક્શન ક્વેશ્ચન જો. હવે ઓઝોનોલિસિસમાં ધ્યાન દઈએ. માની લો કે આ રીતનો આલ્કીન આપેલો હોય, ડબલ બોન્ડ, જો અહીંયા CH2, અહીંયા હોય CH3, અહીંયા હોય CH3. આમાં ઓઝોનોલિસિસ આપી દીધું હોય, Me2S અથવા તો ઝિંક. હાલો ડાયરેક્ટ પ્રોડક્ટ કાઢતા આવડશે હવે આનો આન્સર? ડાયરેક્ટ આન્સર, પાઈ બોન્ડ ને બ્રેક કરવાનો, અહીંયા આવશે ડબલ બોન્ડ, એટલે એક પ્રોડક્ટ બનશે એસિટોન પ્રોડક્ટ અને બીજી બનશે HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ પ્રોડક્ટ બનશે આ. બરોબર? ચલો ત્રીજો ક્વેશ્ચન. માની લો કે આવી રીતે આપેલું હોય CH3, અહીંયા છે CH3, અહીંયા છે CH3. આમાં ઓઝોન, આમાં Me2SO માઇનસ હશે, ખાલી ઝિંક એ લખેલો હોય, ક્યારેક H2O નાઈ લખેલો હોય તો ZNO થઈ જાય. આની પ્રોડક્ટ બનશે, એક બનશે એસિટોન
પ્લસ એક બનશે CH3CHO એસિટાલ્ડિહાઇડ, અને બ્રેક કરો તો શું બને? એક એસિટોન બનશે અને એક એસિટાલ્ડિહાઇડ બનશે. બરોબર ભૂલકાઓ? આવી રીતનો ઇક્વેશન માની લો કે C ડબલ બોન્ડ C CH3 અહીંયા CH3 અહીંયા CH3, આનો ઓઝોન Me2S, તો માઇનસ શું થવાનું? Me2SO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, અને આની પ્રોડક્ટ શું મળે? તો કે 2 મોલ એસિટોન મળશે. શું મળશે ભૂલકાઓ? 2 મોલ એસિટોન. અને આગળ તમને આલ્ડોલ પૂછી શકે આમાં. જો બેન્ઝીનનું ઓઝોનોલિસિસ કરતા હો, બેન્ઝીનનું આનું સપોઝ ઓઝોનોલિસિસ કરતા હો, તો ચલો વિચારો આમાં શું થશે? ક્વેશ્ચન, બેન્ઝીનનું ઓઝોનોલિસિસ કરતા હો તો ઓઝોનોલિસિસ એટલું ખતરનાક છે. આમ ભલે આની જેમ કેમેનોફોર કેઓચની જેમ સ્ટ્રોંગ નથી, પણ આખું અલગ જ છે. તો બેન્ઝીનના જેટલા પાઈ બોન્ડ છે એટલા બ્રેક કરી દે, જે બેન્ઝીનના જેટલા પાઈ બોન્ડ છે એટલા બ્રેક કરી દે, અને 3 મોલ આવી પ્રોડક્ટ આપશે. આનું આખી મિકેનિઝમ વિચારો અને મને આનો આન્સર કાઢી દો. આને ગ્લાયોક્ઝલ કહેવાય. શું કહેવાય ને? ગ્લાયોક્ઝાલ કહેવાય છે. ખબર છે ને? ગ્લાયોક્ઝાલ. આમનો આન્સર આ કેવી રીતે આવે? 3 મોલ ગ્લાયોક્ઝાલ કેવી રીતે બને? આનો મને આખો આન્સર કાઢી દેજો. બેન્ઝીનના ઓઝોનોલિસિસ થી 3 મોલ ગ્લાયોક્ઝાલ બને. બરોબર? સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. ચલો, આવી રીતે આપ્યો હોય, માની લો કે ક્વેશ્ચન, આનું ઓઝોનોલિસિસ કરવાનું હોય તો માઇનસ ઝિંક ઓક્સાઇડ, અને આમાં બી ઓક્સિજન મૂકી દો તો શું આવશે? CHO આવશે. ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો આ સોલ્વ કરો, આ વિચારો, આનો આન્સર શું આવે? અહીંયા માની લો કે CH3 આપેલું હોય, ઓઝોન, ઝિંક, H2O, તો શું થઈ જશે? માઇનસ ZNO. એક બનશે કીટોન અને બીજો બનશે આલ્ડિહાઇડ. આનું IUPAC નામકરણ માની લો કે થાય તો તમને ખબર જ છે, IUPAC માં પહેલો નંબર કીટોન કરતા આલ્ડિહાઇડ નો આવે. બરોબર? 5, 6, 7. તો આને કહેવાય શું? 6-ઓક્ઝો હેપ્ટેન. અને 1 ઉપર આલ લખાય નહીં, એટલા માટે હેપ્ટેન પ્લસ આલ એટલે હેપ્ટેનાલ. સીધું જ લખી શકાય, હેપ્ટેનાલ. આ એમનું IUPAC 6-ઓક્સો હેપ્ટેનાલ. ચલો હજુ એક આ ક્વેશ્ચન સોલ્વ કરી આપો. વિચારો. અહીંયા હું લખું એ પહેલા તો તમારે લખાઈ જવો જોઈએ. ચલો, આ ક્વેશ્ચનમાં ઓઝોન Me2S આવું લખેલું હોય તો આના ઓઝોનોલિસિસમાં યાદ રાખજો, બંને મોલ કીટોનના બને. શેના બને ભૂલકાઓ? બંને મોલ કીટોનના બનશે. આ તો આ ઓઝોનોલિસિસનો કોન્સેપ્ટ થયો. ચલો, એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આમ તો આ ક્વેશ્ચન JEE માં પૂછાઈ ગયેલો હતો. ચલો ક્વેશ્ચન સમજો પહેલા તો. which one of the following gives 3-methyl 5-oxo heptanal હેક્ઝેનાલ. ચલો આન્સર તમારે કાઢવાનો છે. ઓપ્શન હું આપી દઉં છું તમારે. ચલો પેલા આનો આન્સર કાઢજો. 4 નામ તો ઓપ્શન બધાના આન્સર તમારે કાઢવાના છે. બરોબર? આ C ઓપ્શન, અહીંયા મને લોકો આપું છું તમને આ D ઓપ્શન, C ઓપ્શન એન્ડ D ઓપ્શન. ચલો વિચારો, આમાંથી કયો સાચો આન્સર આવશે? મેં તમને જે ક્વેશ્ચન પૂછેલો છે આમાંથી કયો આન્સર તમને સાચો લાગે છે? 4 છે એનું ઓઝોનોલિસિસ કરો. which one of the following gives 3-methyl 5-oxohexanal by ozonolysis? આવો ક્વેશ્ચન પૂછેલો હતો JEE માં. ચલો વિચારો.
બધાનું ઓઝોનોલિસિસ કરો, આન્સર કાઢો અને બધાના આઈયુપેક કરો. બરોબર, આખો ક્વેશ્ચન તમને આપેલો છે, આના બધાના આઈયુપેક કરો. ચલો સોલ્યુશન. આઈ હોપ કે તમે સોલ્વ કરી લીધો હશે, પણ છતાં બી અહીંયા બધાનું એક એકનું સોલ્યુશન આપણે જોતા જઈએ. ફર્સ્ટ ઓપ્શન આવો હતો, આનું જો ઓઝોનોલિસિસ કરીએ આપણે તો આના ઓઝોનોલિસિસથી પહેલા તો બંને કીટોન જ મળે ને, બે પ્રોડક્ટ એની મળવાની, કીટોનની પ્રોડક્ટ. આમાં આલ તો છે જ નહીં, એટલે આ આન્સર તો આવે જ નહીં. આનું આઈયુપેક શું થાય? 1 2 3 4 5 6 7. તો આને કહેશું હેપ્ટેન 2,6 ડાયઓન, 2,6 ડાયઓન. બરાબર છે, આ એ ઓપ્શન હતો. ચલો બી ઓપ્શન, આનું માની લો કે આપણે ઓઝોનોલિસિસ કરીએ તો આના ઓઝોનોલિસિસમાં આ થઈ જાય CHO, આ છે કીટોન અને અહીંયા છે મિથાઇલ. ચલો આપણે આલ્ડીહાઇડને જ ઓલવેઝ ફર્સ્ટ આપીએ, આ સેકન્ડ, આ થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ. શું કહેશું આને? 4 મિથાઇલ 5 ઓક્સો અને 6 કાર્બન છે એટલે હેક્ઝેનાલ, 6 કાર્બન છે એટલે હેક્ઝેનાલ. તો આ ઓપ્શન નથી, આપણે તો 3 મિથાઇલ વાળો છે. આપને તો શું પૂછેલો છે? 3 મિથાઇલ વાળો પૂછેલો છે ને. આનો તમને સાચો આન્સર કહી દઉં. શું લાગે છે સાચો આન્સર? આઈ હોપ કે આમ તો બધાએ શોધી જ લીધો હશે. હું ડાયરેક્ટ હવે ડી નું સોલ્યુશન કરું છું. ડી ઓપ્શન છે એમનો. આવી રીતે આપેલો છે ડી ભૂલકાવ. આનું ઓઝોનોલિસિસ કરો તો પાઈ બોન્ડને તોડી નાખે. અહીંયા બનશે એલ્ડીહાઇડ, અહીંયા બનશે કીટોન, અહીંયા છે મિથાઇલ. આનો આવશે પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો, આનો ચોથો, આનો પાંચમો અને આનો છઠ્ઠો. ચલો શું કરશો? 3 મિથાઇલ, 3 ઉપર મિથાઇલ છે તો 3 મિથાઇલ 5 ઓક્સો, 3 મિથાઇલ 5 ઓક્સો અને 6 કાર્બન છે તો એના માટે હેક્ઝેનાલ. તો આ એમનો સાચો આન્સર છે, 3 મિથાઇલ 5 ઓક્સો હેક્ઝેનાલ. બરોબર. તો આઈ હોપ કે આપણે ઓઝોનોલિસિસ કેવી રીતે કરીએ, આ ઓઝોનોલિસિસનો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. એક વખત ફરી પાછું રિવાઇઝ કરી લ્યો. ચલો હવે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કેમેનોફોર જોઈએ. જોરદાર આઈએમપી. આ પણ એટલો જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અગત્યનો છે. જો અમુક ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફિક્સ જ છે. એમ ઓર્ગેનિકનો ક્વેશ્ચન પૂછે તો ઓર્ગેનિકના ક્વેશ્ચનમાં તમને ખબર છે 2 થી 3 ક્વેશ્ચનની લિંક હોય. ટોટલ 7 ચેપ્ટર ઓર્ગેનિકના છે, 5 12થમાં અને 2 11થમાં. હવે એમાં કેમેનોફોર છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જ ગીરના ગાંઠા. તો એમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં આવવાનો તો ખરો છે, કા ઓઝોનોલિસિસ આવે કા કેમેનોફોર આવે. 3 વસ્તુ છે તો 3માંથી એક તો ફરજિયાત પૂછવી જ પડે ને. ચલો કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કેમેનોફોર. પહેલા તો આ સમજીએ આપણે. કેમેનોફોરની અલગ અલગ કેમિકલ પ્રોપર્ટીઝ કઈ છે, એટલે કે રાસાયણિક ગુણધર્મો. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કેમેનોફોર. હવે જોજો, એમાં પહેલી કેમિકલ પ્રોપર્ટીઝમાં આપણે જોઈએ રિએક્શન વિથ એલ્કિન. રિએક્શન વિથ એલ્કિન, આલ્કિન સાથે એનું રિએક્શન. જો કેમેનોફોર તમને ખબર છે સ્ટ્રોંગ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતામાં આવે. આલ્કિનની વાત કરીએ ને, આલ્કિનની અહીંયા જોજો, આલ્કિનની વાત કરીએ તો એમાં કેમેનોફોર જો એવું લખેલું હોય કે મંદ કેમેનોફોર ડાયલ્યુટ અને 0 ડિગ્રી એટલે કે 273 કેલ્વિન આવું લખેલું હોય, અથવા તો એવું લખેલું હોય કોલ્ડ. તમને એક્ઝામમાં આવું લખેલું હશે, અથવા આ જ વસ્તુને હું આમે લખી શકું છું ડાયલ્યુટ ની જગ્યાએ એક્વિયસ એવું લખેલું હોય, ડાયલ્યુટની જગ્યાએ એક્વિયસ કેમેનોફોર અને 0 ડિગ્રી સેલ્સિયસ આવેલું હોય, અથવા તો એવું લખેલું હોય કે ડાયલ્યુટ કેમેનોફોર અને કોલ્ડ આવું લખેલું હોય, કોલ્ડ. આ 3 વસ્તુ કેવી છે? સેમ છે. આ 3 વસ્તુ સેમ છે, આ એક જ સરખી છે એમ. તો જોજો હવે. અને બીજી સાઈડ આમની તમને આવું આપેલું હોય, જોજો આ કેમેનોફોરની સાથે H2SO4 આપેલું હોય, અથવા કેમેનોફોરની સાથે
કે MnO4 પોટેશિયમ પરમેંગનેટની સાથે KOH આપેલો હોય અથવા તો KMnO4 KOH ની સાથે KMnO4 KOH KMnO4 ની સાથે H2SO4 અથવા તો Na2Cr2O7 યા તો K2Cr2O7 એમની હારે H2SO4 આવું કોઈ બી વસ્તુ આપેલું હોય યા તો H2CrO4 અથવા H2CrO4 Na2Cr2O7 ની જગ્યાએ બીજું શું આપી દીધું હોય બે લાવ K2Cr2O7 પણ આપી દીધું હોય. હવે આ બેમાં ફેર શું, આ બેની પ્રોડક્ટમાં શું ડિફરન્સ? તો કે આ ત્રણે ત્રણ વસ્તુ એક જ સરખી છે, તમને એક્ઝામમાં ગમે રીતે અલગ અલગ પૂછે. તો એમાં આલ્કીન છે ને, આલ્કીન એનો એક જ યાદ રાખજો, પાઈ બોન્ડ બ્રેક થાય અને પાઈ બોન્ડ બ્રેક થઈને ત્યાં OH 1,2 ડાયોલ પિનાકોલોન તમારે ક્યાંય સિલેબસમાં આવતી નથી, તમારે એટલું બધું ભણવાનું પણ નહીં આવે, પણ પિનાકોલોન એક રીએરેન્જમેન્ટ આવે. પિનાકોલોન નામની એક રીએરેન્જમેન્ટ પુનઃરચના આવે, એના માટે કામમાં આવે. ટૂંકમાં બોન્ડ છે ને, બોન્ડ એક જ બ્રેક કરે, પાઈ બોન્ડ, અને પાઈ બોન્ડ બ્રેક કરીને ત્યાં બંને જગ્યાએ OH કોલ્ડ હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ કોલ્ડ KMnO4 હોય તો, એક્વિયસ એટલે પાણી, ન્યુટ્રલ મીડિયા ટૂંકમાં. પણ જો યાદ રાખજો કોલ્ડ ન હોય, આ KMnO4 H2SO4 એટલે એ ડાયલ્યુટ KMnO4 થયો ને, એમાં જો પાણી ના હોય, કોલ્ડ ના હોય, ખાલી એમણામ આપેલું હોય યા તો હીટ આપેલી હોય, કાંઈ ના આપેલું હોય, ખાલી શું આપેલું હોય, હીટ આપેલી હોય, અથવા તો હીટે ના લખેલું હોય, તો શું કરવાનું? તો એને બ્રેક કરી અને ઓઝોન લિસિસની જેમ જ ઓક્સિજન એડ કરી દેવાના, ઓઝોન લિસિસની જેમ ઓક્સિજન એડ કરી દેવાના. તો આ બેમાં હાથી ઘોડાનો ફેર ધ્યાન રાખજો ભૂલકાઓ. કોલ્ડ હોય તો 1,2 ડાયોલ બને, OH એડ થશે, અને જો હોટ હોય, હોટ એટલે કે ગરમ હોય, તો પાઈ બોન્ડ બ્રેક કરી નાખે, સિગ્મા બોન્ડ બ્રેક કરી નાખે, અને પ્રોડક્ટ આવે બે સાઈડ ઓક્સિજન કાર્બોનેલ આવશે પ્રોડક્ટ. એક્ઝામ્પલ જોતા જાય, જોજો. માની લો કે એક્ઝામમાં ક્વેશ્ચન આ રીતનો પૂછે, CH2 ડબલ બોન્ડ CH2, બરોબર? તો આનો આન્સર શું હોય? ડાયલ્યુટ KMnO4 એટલે કે મંદ KMnO4, અને અહીંયા લખેલું હોય 0 ડિગ્રી અથવા તો 273 કેલ્વિન ટેમ્પરેચર. તો આની પ્રોડક્ટ એક જ બોન્ડ બ્રેક થાય અને 1,2 ડાયોલ ઇથિલિન ગ્લાયકોલ જેને કહીએ આપણે, 1,2 ડાયોલ બને. પણ જો અહીંયા KMnO4 KOH અને હીટ આવું આપી દીધું, અથવા તો KMnO4 H2SO4 હીટ, અથવા તો KMnO4 H2O હીટ આમ આપી દીધું હોય, તો યાદ રાખજો પાઈ બોન્ડ બ્રેક થઈ જાય, અને ખાલી ઓક્સિજન નહીં, આ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બેયનું એસિડ કરી નાખે. શું કરી નાખે? બેયનું એસિડ કરી નાખે. ક્યારે એસિડ બનાવે, ક્યારે કીટોન બનાવે, આખો પહેલા તો ટોપિક જોઈ લ્યો. આખો ટોપિક સમજો પહેલા તો આ. ચાલો બીજું, આવો ક્વેશ્ચન હોય, માની લો કે આ રીતનો ક્વેશ્ચન, અને આની અંદર ડાયલ્યુટ KMnO4 અહીંયા લખેલું હોય કોલ્ડ, અહીંયા લખેલું હોય KMnO4 H2SO4 ચાલો લખેલું હોય, અને હીટ માની લો કે ના લખેલું હોય, તો આન્સર એ જ આવશે. પહેલાનો આન્સર શું? કોલ્ડ એટલે કે ઠંડુ હોય ત્યારે આવું આવશે, બરોબર છે? મંદ KMnO4 હોય, કોલ્ડ ડાયલ્યુટ KMnO4 હોય ત્યારે 1,2 ડાયોલ આવશે. આમાં શું હશે? તો કે આને બ્રેક કરશે, એને બ્રેક કરીને એસિડ પ્લસ એસિડ બનાવશે. શું બનાવશે? એસિડ પ્લસ એસિડ, કારણ કે સ્ટ્રોંગ છે ને, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ છે, એટલે એસિડ બનાવી નાખશે. આનો બ્રેક કરશે, આનું એસિડ બનાવશે. હવે જો માની લો કે આ રીતનું હોય, જોજો આ રીતનો આલ્કીન આપેલો હોય. જો આ બધું પહેલી વારમાં તો સમજાયો, યાદ નહીં રહે ને મિક્સ થાય. આમાં એક્યુરેસી માટે તો તમારે આને રિવિઝન કરવું જ પડે. ચાલો, ડાયલ્યુટ KMnO4, બરોબર છે? ઠંડુ, કોલ્ડ,
કોલ્ડ, ઇંગ્લિશ મીડિયમ વાળા કોલ્ડ જ લખજો, બરાબર છે, આવું લખેલું હોય. આમાં સપોઝ લખેલું હોય KMnO4 KOH અથવા તો H2SO4 અથવા તો H2O અને હીટ આપેલી હોય, તો પહેલાનો આન્સર તો તમને ખબર છે કે 1,2 ડાયોલ આવે. આનો આન્સર તો શું આવશે ભૂલકાઓ? 1,2 ડાયોલ આવશે. બટ બીજાનો આન્સર શું આવે તો કે એ અહીંથી બ્રેક કરે અને વચ્ચેનાનું આવે કીટોન. ટૂંકમાં આ સાઈડ આવશે કીટોન, એનો એસિડ નહીં બને અને અહીંયા બનશે એસિડ. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કે ક્યારે કીટોન બનાવાય ક્યારે એસિડ બનાવાય. આ બંને ડાયસબસ્ટિટ્યુટેડ દ્વિવિસ્થાપિત છે, ડાયસબસ્ટિટ્યુટેડ છે, એટલે આનો એસિડ ના બને. બરોબર છે? અહીંથી બ્રેક કરો તમે, તો અહીંયાથી બ્રેક કરશો, અહીંથી બ્રેક કરશો તો આ સાઈડ બનશે કીટોન અને આ સાઈડ આવશે ઓક્સિજન, મતલબ ત્યાં આવી જશે એસિડ બની જશે એનો. આલ્ડીહાઇડ નહીં બને બીકોઝ આ સ્ટ્રોંગ છે આ. ચલો હજી એક ક્વેશ્ચન, માની લો કે આ રીતનો હોય, ક્વેશ્ચન આ રીતનું હોય, ચલો વિચારો આનો આન્સર શું આવશે. આમાં KMnO4 કોલ્ડ, KMnO4 અને આટલું જ લખી નાખ્યું હોય 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કોલ્ડ. આમાં KMnO4 KOH હીટ, તો આનો આન્સર આવશે પિનાકોલ આ રીતનો 1,2 ડાયોલ અને આનો આન્સર આવશે કીટોન. બરોબર, આનો આન્સર આવશે કીટોન. આમાં એસિડ નહીં બને ક્યાંય, જોઈ લો, એસિડની શક્યતા જ નથી આમાં, એસિડની પોસિબિલિટી જ નથી આમાં. બરોબર, તો આનો આન્સર આવશે આ રીતનો આન્સર. આઈ હોપ કે તમને એલ્કિનનું KMnO4 થી ઓક્સિડેશન કરીને પ્રોડક્ટ શું આવે એ ખ્યાલ આવી ગયો છે. KMnO4 થી એલ્કિનના ઓક્સિડેશનથી પ્રોડક્ટ શું મળે. બરોબર છે ભૂલકાઓ? બરોબર છે? અહીંયા સુધી ખાસ યાદ રાખજો KMnO4 નો આ રોલ. ચલો હજી એક ક્વેશ્ચન આપું, આ સોલ્વ કરી આપો. માની લો કે તમને એક્ઝામમાં આમ આપેલો હોય ક્વેશ્ચન, ચલો આ રીતે આપેલો છે, આમાં આટલા ક્વેશ્ચન આન્સર કાઢી આપો મને. એક તો ઓઝોનોલિસિસ, Me2S, ચલો KMnO4 આટલું જ લખી નાખ્યું હશે કોલ્ડ. એક્ઝામમાં આવું લખેલું હોય KMnO4 અને હીટ, KOH કે પછી NaOH કે H2SO4 કે એવું કાંઈ નહીં આપેલું હોય, ખાલી આટલું આપેલું હશે. ચાલો પહેલાનો આન્સર શું બનાવશો તો કે પહેલાનો આન્સર આવશે એલ્ડિહાઇડ. બરોબર, બીજાનો આન્સર શું હશે તો એક જ બોન્ડ તૂટે અને કોલ્ડ જો હોય તો 1,2 ડાયોલ બને. ત્રીજાનો આન્સર તો કે બે તૂટી જાય અને ત્રીજાનો આન્સર આવશે એસિડ આવશે. શું આવશે ભૂલકાઓ? એસિડ. ખાસ યાદ રાખજો KMnO4 કેવો છે એવું ક્યારેક નહીં આપેલું હોય, એ તમારે સમજવાનું. ઘરે બેઝ અથવા તો એસિડ અથવા તો ન્યુટ્રલ મીડિયા જોઈએ. કોલ્ડ આપેલો હોય ને હીટ આપેલો હોય તો આમાં આટલો બધો ફેર. કોલ્ડ આપેલો હોય તો 1,2 ડાયોલ બને અને હીટ આપેલો હોય તો એસિડ બની જશે. ઓઝોનોલિસિસમાં આલ્ડીહાઇડ બને, આમાં એસિડ બનશે. બરોબર, ચલો આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી આપો. વિડીયો પોઝ કરો, લેક્ચર, આ ત્રણે આન્સર કાઢો. ચલો ઓઝોન, ઝિંક H2O આપેલું હોય, ડાયલ્યુટ KMnO4 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન આપેલું હોય, 273. ચલો KMnO4 H2SO4 હીટ એ ના આપેલું હોય, ચાલો ખાલી આટલું જ આપેલું હોય. એવું નથી કે દર વખતે તમને હીટ લખેલી જ આપે એમ. ચલો પહેલાનો આન્સર પહેલા તમે સોલ્વ કરજો, પછી જ જોજો આન્સર તમારા. ચલો પહેલાનો આન્સર આવશે આ રીતનો. બરોબર, આ રીતનો આવશે પહેલાનો આન્સર. બીજાનો આન્સર એમાં તો તમને ખબર છે, ખાલી બોન્ડ બ્રેક કરવાનો અને ડાયોલ મૂકવાનું, 1,2 ડાયોલ. ત્રીજાનો આન્સર આનો બનશે કીટોન અને આનો બનશે એસિડ બનશે. જોઈ લો, ઓઝોનોલિસિસમાં આલ્ડીહાઇડ બને, KMnO4 H2SO4 હોય, ટૂંકમાં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો એસિડ બનશે એનો. બરોબર ભૂલકાઓ? ચલો આ ક્વેશ્ચન, આનો આન્સર શું આવશે વિચારો. આ રીતે છે, સપોઝ આમાં ઓઝોન, ઝિંક H2O, બીજું KMnO4 273 કેલ્વિન, KMnO4 KOH, બરાબર, KMnO4 KOH
અહીંયા હીટ કેવું કાંઈ ના આપેલું હોય તો એ સમજી જ લેવાનું ભાઈ, બાય ડિફોલ્ટ હીટ હશે એમ. ઠંડુ લખવું હોય, કોલ્ડ લખવું હોય તો 273 કેલ્વિન. ચલો પહેલાનો આન્સર, પાઈ બોન્ડ બ્રેક થાય અને કીટોન આવશે બે. બીજાનો આન્સર 1,2 ડાયોલ આવશે. ત્રીજાનો આન્સર કેમેનોફોર કેવો હોય છે, આમાં એસિડ નહીં બને, આમાં પણ શું બનશે ભૂલકાઓ, ઓઝોનની જેમ કીટોન જ બનશે આની પ્રોડક્ટ. તો આ થઈ ગયો કેમેનોફોર KOH ની એલ્કિન સાથે રિએક્શન. એલ્કિન સાથે કેમેનોફોર KOH અલગ રીતે આન્સર આવશે એનો. ચલો હવે એમના પછી ખાસ કેમેનોફોર KOH ની વાત કરીએ આપણે. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝેશન છે આની કેમિકલ પ્રોપર્ટીઝમાં. બીજી કેમિકલ પ્રોપર્ટીઝ કેમેનોફોર KOH ની, એટલે કે કેમેનોફોર સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની, રિએક્શન વિથ હાઇડ્રોકાર્બન. રિએક્શન વિથ હાઇડ્રોકાર્બન, એરોમેટિક હાઇડ્રોકાર્બન. તમે આખે આખું લખજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન વાત તો બરોબર, બટ એરોમેટિક, એરોમેટિક હાઇડ્રોકાર્બન. બરોબર. આમાં એક કામ કરીએ આપણે, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં એક વસ્તુ આપણે લેતા જઈએ હારે હારે. માની લો કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં ટોલ્યુઇન છે. ટોલ્યુઇનમાં એવું લખેલું હોય CrO2Cl2. શું લખેલું હોય? CrO2Cl2. આમ તો તમને ખ્યાલ હશે કે આને ઇટાર્ડ રિએજન્ટ કહેવાય. શું કહેવાય આને ભૂલકાઓ? ઇટાર્ડ રિએજન્ટ. એક્ઝામમાં નહીં લખેલું હોય આ. એનું આખું નામ શું થાય? તો કે ક્રોમાઇલ ક્લોરાઇડ. ક્રોમાઇલ ક્લોરાઇડ થાય. અને અહીંયા આપી દીધું હોય કેમેનોફોર KOH. જો કેમેનોફોર KOH હોય તો એની જગ્યાએ તમે કેમેનોફોર KOH ની જગ્યાએ તમે Na2Cr2O7 એ યુઝ કરી શકો. Na2Cr2O7 with H2SO4. ટૂંકમાં અહીંયા જેટલું જ્યાં જે કેમેનોફોર KOH લખી શકે ને ત્યાં આખું સ્ટ્રોંગ રિએજન્ટનું લખાયું છે ને લિસ્ટ, સ્ટ્રોંગનું, એ કોઈ પણ યુઝ કરો ને આન્સર સેમ આવે. આ હું વર્ડ બોલ્યો ભૂલતા નહીં. તો પહેલાનો આન્સર શું આવશે? તો કે બેન્ઝીનની સાથે જોડાયેલો હોય ત્યાં પહેલાનો આન્સર આવશે, યાદ રાખજો, CHO. ઇટાર્ડમાં CrO2Cl2 આપી દીધું હોય તો આન્સર ઇટાર્ડ રિએજન્ટમાં આવશે આલ્ડીહાઇડ. આનો આ વીક છે, આ કેવો છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેમેનોફોર KOH સ્ટ્રોંગ છે, આને ઉડાડી દે અને એસિડ બનાવી દે. કે ટૂંકમાં જેટલું પોસિબલ હોય ત્યાં સુધીનું ઓક્સિડેશન થાય. તો ઇટાર્ડ અને આ બેમાં ડિફરન્સ યાદ રાખજો. બરોબર. હું સપોઝ પહેલા હું ઇટાર્ડની વાત કરું. ઇટાર્ડ જોઈ લો જરાક. ઇટાર્ડ રિએજન્ટ અથવા તો ઇટાર્ડ રિએક્શન કહેવાય. એમાં પહેલું સ્ટેપ હોય ને યાદ રાખજો, ટોલ્યુઇનનું પહેલું સ્ટેપ. એમાં CrO2Cl2 અને હારે CS2 જેવો કોઈક સોલ્વન્ટ જોઈએ. આ એકચ્યુઅલમાં 2 મોલ જોઈએ. CrO2Cl2 છે એકચ્યુઅલમાં 2 મોલ જોઈએ. અને આનું જે સ્ટ્રક્ચર છે, ઇટાર્ડનું સ્ટ્રક્ચર આ રીતનું હોય, જોઈ લો. આ CrO2Cl2 નું આ રીતનું સ્ટ્રક્ચર હોય. બરોબર. એની મિકેનિઝમમાં એવું હોય કે આ ઓક્સિજન છે આની ઉપર એટેક કરતો હોય. ઓક્સિજન એટેક કરે, આનો H રિલીઝ થઈને આમની ઉપર લાગી જતો હોય. એટલે ઓક્સિજન, આ Cr, આનો બની જાય OH, Cl. આવા 2 મોલ સાથે રિએક્શન થાય. ઓક્સિજન, Cr, OH, Cl. જેને આપણે આમ બી લખી શકીએ. ફરી પાછું આ કેવી રીતે બન્યું ફરી પાછું સમજાય દઉં. આના 2 મોલ ઓક્સિજનનો એટેક આની ઉપર થાય, H+ રિલીઝ થાય, H+ રિલીઝ થાય આની ઉપર લાગી જાય એટલે આનો બની જાય OH. આમને આમ પણ લખેલું હોય એક્ઝામમાં, CH. જોજો હું કેવી રીતે લખું છું. O, આ એકને જો ને, O, પછી Cr, OH, Cl2 અને આ 2 વખત છે એટલે અહીંયા ટ્વાઇસ આવી રીતે લખેલું હોય. ચલો અહીંયા જોજો. હવે આનું હાઇડ્રોલાઇસિસ કરવાનું હોય. આગળ હાઇડ્રોલાઇસિસ કરો H3O+, તો હાઇડ્રોલાઇસિસ કરશો તો અહીંથી બોન્ડ બ્રેક થાય, અહીંથી બોન્ડ બ્રેક થાય ને એક જ કાર્બનની ઉપર 2 OH આવે. એક જ કાર્બનની ઉપર 2 OH. અને આ તો તમને ખબર છે અનસ્ટેબલ છે, સીધું વોટર લીવ થઈ જાય. એક જ કાર્બન ઉપર 2 OH હોય એટલે સીધું વોટર લીવ થાય અને વોટર લીવ થઈને શું બની જાય? એનો આલ્ડીહાઇડ બની જાય. શું બનશે ભૂલકાઓ?
આલ્ડીહાઇડ બનશે આ, બરોબર. આ ઇટાડ રિએજન્ટ. ઇન શોર્ટ, ઇટાડમાં થાય શું? બેન્ઝીન સાથે બેન્ઝાઇલિક પોઝિશન CH3 હોય તો CH3 નું CHO થઈ જાય. વીક ઓક્સિડાઇઝિંગ છે. CH3 હોય તો એનું CHO થઈ જાય. હજુ જો બીજું જો, માની લો કે એક્ઝામમાં તમને આમ આપેલું હોય, જોજો, એકથી વધુ CH3 આપેલા હોય, આની અંદર CrO2 Cl2 નાખી દીધું હોય, યા તો કેમેનોફોર KOH હીટ આપી દીધી હોય, તો એકથી વધારે હોય તો કોઈ પણ એકનું જ ઓક્સિડેશન કરી શકે. કોઈ પણ એકનું, એકી સાથે બેયનું ઓક્સિડેશન ના થાય, કોઈ પણ એકનું ઓક્સિડેશન થાય. જ્યારે કેમેનોફોર KOH બેન્ઝીનની સાથે જેટલા હાઇડ્રોકાર્બન, જેટલા CH3 જોઈન્ટ છે ને, એ બધાનું ઓક્સિડેશન કરીને COOH માં કન્વર્ઝન કરી દે. બરાબર છે? જેટલા બધાનું ઓક્સિડેશન સ્ટ્રોંગ છે. આ વીક છે, આ સ્ટ્રોંગ. આ મેટાઝાઇલિન કેવી રીતે બને? યાદ કરજો. મેટાઝાઇલિન ફ્રીડેલ ક્રાફ્ટમાં મેં તમને કરાવેલો હતો. આ મેટાઝાઇલિન કોઈ પણ એકનું ઓક્સિડેશન થાય, જ્યારે આ બેન્ઝીન યાર જેટલા જોડેલા છે એટલે બધાનું ઓક્સિડેશન કરી દે. અને ક્યાં સુધી? તો કે સ્ટ્રોંગ છે એટલે આ ખબર છે ને, આ વીક ઓક્સિડેશન. વીક ઓક્સિડેશન. અને આ કેવું છે? આ સ્ટ્રોંગ ઓક્સિડેશન છે. આ જેટલા છેલ્લા બધાને ઉડાડી દે. બીજી વસ્તુ, માની લો કે તમને એક્ઝામમાં આમ આપેલું હોય, જોજો, CH2CH3. આમાં ઇટાડ કામમાં નો આવ્યો. ઇટાડ માટે તો અહીં ફરજિયાત CH3 જ જોઈએ. શું જોઈએ? CH3. અને ઇટાડનો ક્યાંય એવો કેસ નથી આપ્યો કંઈ કીટોન બનાવવાનો એમ. માની લો કે આમાં કેમેનોફોર KOH આપેલો હોય, હીટ, તો બેન્ઝીનની સાથે જે કાર્બન છે ને એને ઉડાડી દે. બેન્ઝીનની સાથે જે કાર્બન છે એને ઉડાડી દે અને એનું શું બનાવી નાખે? એસિડ. અને આ કાર્બન છે એનું CO2. ચલો, હાઇડ્રોજન 3 ને 1 4, 2H2O માં કાઢી નાખે. સાઇડ પ્રોડક્ટની જરૂર નથી, પણ બેન્ઝીન સાથે જેટલા કાર્બન હોય એટલાને ઉડાડી નાખે. આવું હોય ટૂંકમાં. CH2 ગમે એટલા હોય, આમાં કેમેનોફોર KOH સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નાખો એટલે શું કરે? આને ઉડાડી દે. અને બેન્ઝીન સાથે જે કાર્બન હોય એનું COOH માં કન્વર્ઝન કરી દે. બરાબર છે? આ બધાને CO2 કાર્બન ડાયોક્સાઇડ થી કાઢી નાખે ને. માની લો કે આ રીતે હોય, જોજો, આમ આપેલું છે. અહીંયા સપોઝ આપેલું છે CH3CH3, જેને આપણે ક્યુમિન કહીએ. યાદ કરો, શું કહીએ આને? ક્યુમિન. ચલો, આ ક્યુમિનમાં કેમેનોફોર KOH હીટ નાખી દેવામાં. કેમેનોફોર KOH હીટ. તો બેન્ઝીનની સાથે જ્યાં પણ કાર્બન છે એનું શું કરી નાખે? COOH. અને બાકીનાને 2CO2 અને 3H2O થી કાઢી નાખે. બેન્ઝીનની સાથે કાર્બન છે એનું ઓક્સિડેશન કરી નાખે. આમ છે. માની લો કે આવી રીતે આપેલું હોય, જોજો, સમજો ખાસ. CH3 આમાં કેમેનોફોર KOH આપેલું હોય, તો આનું રિએક્શન કાંઈ ના થાય, બીકોઝ ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ. બીકોઝ નો આલ્ફા હાઇડ્રોજન. બરોબર છે? બેન્ઝાઇલિક પોઝિશન ઉપર આલ્ફા હાઇડ્રોજન નથી. નો આલ્ફા હાઇડ્રોજન ઓન બેન્ઝાઇલિક પોઝિશન. ઓન બેન્ઝાઇલિક પોઝિશન. તો આ ખાસ યાદ રાખજો ભૂલકાઓ. બેન્ઝાઇલિક પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન જોઈએ જ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તો જ રિએક્શન કરવું, બાકી રિએક્શનને ના કરવું આગળ. બરાબર છે? તો કેમેનોફોર KOH નો યુઝ કેવી રીતે થાય એ ખ્યાલ આવી ગયો. ક્યારે થાય, કેવી રીતે કરવો કેમેનોફોર KOH નો યુઝ. તો બેન્ઝીનની સાથે ઇટાડ હોય, યાદ રાખજો. ટોલ્યુઇન હોય તો એમાંથી આલ્ડીહાઇડ બનાવે. ટોલ્યુઇન હોય તો શું બનાવે? આલ્ડીહાઇડ. બીજી એક તમને વસ્તુ કીધું, ટોલ્યુઇનમાંથી જો આલ્ડીહાઇડ બનાવવું હોય, ટોલ્યુઇનમાંથી જ આલ્ડીહાઇડ, તો ઇટાડ સિવાય બીજું કામ કરવું હોય તો Cl2, એમાં 2 મોલ Cl2 લેવાના. UV યા તો HNU લખેલું હોય યા તો સનલાઇટ લખેલું હોય. તો તમને ખબર છે 2 મોલ જોનો યુઝ કરીએ
તો 2 મોલનો યુઝ કરીએ તો આમાં બને છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. આ એકવાર આવી જ ગયું છે, યાદ કરો ક્યાં આવ્યું હતું, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. આ એક વખત આપણે કરી જ ગયા છીએ. બેન્ઝાલ ડાઇક્લોરાઇડનો યુઝ ક્યાં આવી ગયો તો યાદ કરો, વિચારો. અને બેન્ઝાલ ડાઇક્લોરાઇડમાં જો તમે હાઇડ્રોલાઇસિસ એમાં H2O નાખી દો, 373 કેલ્વિન નાખી દો, તો યાદ રાખજો આમાં હાઇડ્રોલાઇસિસથી H2O છે તો -2HCl થશે અને આનું ઓક્સિડેશન થઈને આ બની જશે હાઇડ્રોલાઇસિસ H2O 373 કેલ્વિન. યા તો તમને ખબર છે કે આ બેન્ઝાલ્ડિહાઇડમાં જો તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H2O અને હીટ આપી દો તો પણ રિએક્શન થઈ જાય, તો બી આનું હાઇડ્રોલાઇસિસ રિએક્શન થઈ જાય અને આના હાઇડ્રોલાઇસિસથી શું બનશે, એલ્ડિહાઇડ બનશે. સો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ છે એમાંથી બી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. ઇન શોર્ટ ટોલ્યુએન હોય તો ટોલ્યુએનમાંથી કેવી રીતે એલ્ડિહાઇડ બનાવવું આ તમને ખ્યાલ આવવો જોઈએ. મતલબ આ ફોર્માલિઝેશન કહેવાય, CHO એડ કરવાની રિએક્શન કહેવાય. આઈ હોપ ભૂલકાવ તમને આ ખ્યાલ આવી ગયો હશે. બીજું કે આમાં એક સ્માર્ટ વર્ક કરી લેજો. આ વસ્તુ સ્માર્ટ વર્ક તમારે જાતે જ કરવાનું છે. એક નાનું એવું સ્માર્ટ વર્ક તમને કરાવી દઉં, ફરી પાછું જોજો. એલ્કિન હોય, એલ્કિન એમાં ઓઝોન Me2S હોય તો શું રિએક્શન થાય, કેમેનોફોર કોલ્ડ કન્ડિશનમાં હોય તો શું થાય, અને આમાં આવા કોઈ બી રિએજન્ટ્સ યુઝ કરી શકાય. કેમેનોફોર H2SO4, કેમેનોફોર H2SO4, પછી કેમેનોફોર KOH, કેમેનોફોર H2O, પછી K2Cr2O7 with H2SO4, યા તો Na2Cr2O7 with H2SO4, યા તો લખેલું હોય ખાલી H2CrO4 એટલે કે ક્રોમિક એસિડ લખેલું હોય. તો આમનો આન્સર શું આવે, આ સ્ટ્રોંગ છે, આ આવશે. એમનો આન્સર શું આવશે તો કે 1,2-ડાયોલ આવશે. શું આવશે ભૂલકાવ, 1,2-ડાયોલ કોલ્ડ કન્ડિશનમાં છે એટલે. અને આનો આન્સર શું આવશે તો કે આ 2નું કાર્બોનિલમાં કન્વર્ઝન કરી દેશે. શેમાં કન્વર્ઝન કરશે, 2નું કાર્બોનિલમાં કન્વર્ઝન કરશે. બરોબર. તો આ એક સ્માર્ટ વર્કની એક આપેલી મેથડ. બીજી વસ્તુ આવી રીતે આપેલું હોય, આ જોજો ટોલ્યુઇન, બરોબર છે ટોલ્યુઇન. તો આમાં એક વસ્તુ ખાસ ઇટાર્ડ રિએજન્ટ CrO2 Cl2 અને બીજું કેમેનોફોર KOH. ટૂંકમાં આ બે કન્ડિશન ભૂલતા નહીં તમે. ઇટાર્ડ જો આપેલું હોય ઇટાર્ડ તો આનું બનાવી નાખશે CHO અને આ છે જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી ઓક્સિડેશન કરીને શું બનાવી દે, એનું એસિડ બનાવી દેશે. બરોબર. સો આઈ હોપ ભૂલકાવ કે તમને ખ્યાલ આવી ગયો છે આમાં ઓક્સિડેશન ને એ બધું કેવી રીતે કરવાનું. ત્રીજી વસ્તુ એક આમની અંદર એક કોપર, તમારે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની અંદર કોપર 573 કેલ્વિન ટેમ્પરેચર, આ બી એક આપેલું જ છે, એ હું તમને સમજાવીશ કે કોપર 573 કેલ્વિનનો યુઝ કેવી રીતે કરવાનો. ટર્સરી પોઝિશનનું કોઈ ઓક્સિડેશન ના કરી શકે પણ કોપર 573 કેલ્વિન છે એ ઓક્સિડેશન કરી શકે. કેવી રીતે કરે, ક્યારે કરવું, એ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આઈ હોપ ભૂલકાવ કે તમે અમને વારંવાર રિવિઝન કરશો અને પરફેક્ટ રિવિઝન કરશો અને પરફેક્ટ સ્ટડી કરશો. સો થેન્ક યુ સો મચ ભૂલકાવ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.